સાંતલપુર તાલુકાના મઠોદરા રોઝો માઇનોર કેનાલ તૂટી ખેડૂતોના ખેતરોમાં પાણી ફર્યા, પાકને ભારે નુકસાન થયું. સાંતલપુર તાલુકાના મઠોદરા ગામેથી રોઝો ગામ તરફ જતા નર્મદા નિગમની માઇનોર કેનાલ તૂટી જતા ખેડૂતોના ખેતરોમાં અચાનક જ પાણી ઘૂસી જતા ભારે નુકસાન સર્જાયું. નર્મદા નિગમની રાધનપુર કચેરી દ્વારા રવિ સિઝન માટે પાણી છોડવાની કામગીરી ચાલી રહી હતી. કચ્છ બ્રાન્ચ કેનાલમાંથી રોઝો માઇનોર કેનાલમાં પાણી છોડાતા માઇનોર કેનાલની યોગ્ય સફાઈ ન થવાના કારણે કેનાલ તૂટી. કેનાલ તૂટતા મઠોદરા વિસ્તારમાં ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યું અને વાવેતર કરાયેલ એરંડાના પાકને નુકસાન થયું. ઘટનાથી પ્રભાવિત ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. નર્મદા નિગમની ઘોર બેદરકારીના કારણે વારંવાર ખેડૂતો બની રહ્યા છે ભોગ જવાબદાર અને મિલીભગત કોન્ટ્રાક્ટર અધિકારી સામે નક્કર પગલાં ભરવા ખેડૂતોની માંગ છે. રિપોર્ટર અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ.